આણંદના ઉમરેઠમાં ભાજપના ઉમેદવાર આજે કરશે નામાંકન। ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર આજે ઉમેદવારી પત્ર ભરશે। પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉમરેઠ પહોંચ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપી સભા સંબોધશે। 12:49 વિજય મુહૂર્તમાં હર્ષદ પરમાર ફોર્મ ભરશે। તો આણંદમાં ભાજપના ઉમેદવાર કે જેઓ આજે ફોર્મ ભરશે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉમરેઠ પહોંચ્યા છે। ઉમરેઠમાં ભાજપના ઉમેદવાર આજે નામાંકન કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપી સભાને સંબોધિત કરશે। ઉમરેઠ બેઠકના ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમાર આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે। તે પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જનસભા યોજાશે અને ત્યારબાદ તેઓ મુખ્યમંત્રીની સાથે ફોર્મ ભરવા જશે। ત્યારે અહીંયા સભા સ્થળે અત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા છે। હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે જે અહીંયા કાર્યકરો છે તેમનામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અત્યારે ડાયરાના સંગે અત્યારે ગરબાની પર રમઝટ બોલાઈ રહી છે। થોડી જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સભા સ્થળે પહોંચશે અને ત્યારબાદ સભા ચાલુ થશે। અત્યારે મુખ્યમંત્રીને આવકારવા અને હર્ષદભાઈ પરમાર જે ફોર્મ ભરવા જવાના છે તેને લઈને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અહીંયા જે મહિલા કાર્યકરો છે ગરબે ઘૂમી રહી છે, જોઈ શકાય છે। અત્યારે ખૂબ જ ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે અને થોડી જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સભા સ્થળે પહોંચશે અને ત્યારબાદ તેઓ સભાને સંબોધશે અને ત્યારબાદ સભા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હર્ષદભાઈ પરમારની સાથે ફોર્મ ભરવા જશે અને તેને લઈને કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બુરહાન પઠાણ, 24 કલાક, ઉમરેઠ।